બધાએ કીધું કે આ ઉદ્યાનના ડેઝ એ લોકો માટે ગોલ્ડન ડેઝ હતા, બટ એના બિહાઇન્ડ ધ સીન્સમાં કેટલા બધા લોકોનું કેટલું બધું કન્ટ્રીબ્યુટ કર્યું છે, કેટલું બધું એન્વાયરમેન્ટ હતું. લોકો પર્સનલ લાઈફને છોડીને આપણને વિધાઉટ એની બેનિફિટ અહીંયા હેલ્પ કરવા આવ્યા હતા. દેટ્સ એન ઇમ્પોર્ટન્ટ થિંગ જેને આપણે અટેન્શન આપવું જોઈએ. ગુરુદેવ, ધ બેકબોન ઓફ ધી ઉદ્યાન, ધ લાઇટ હાઉસ એન્ડ ધ સેન્ટર. લાસ્ટ 6 monthsથી પણ વધારે હી ઇઝ મેકિંગ હિઝ બેસ્ટ એફર્ટ્સ કે આપણને કમ્ફર્ટ મળે અને આપણી આરાધના ખૂબ જ સરસ રીતે થઈ જાય. સો ફર્સ્ટ વી આર વેરી લકી ટુ હેવ હિઝ નિશ્રા, કે અહીંયા એમની નિશ્રામાં આટલા તપસ્વી આટલું આપણા માટે કરે એવા ગુરુ મળવા, ઇટ ઇઝ આર લક. દેન જીનગોરી માર સાહેબ, એમનું જે મોટિવેશન આપે, જે કન્વિન્સિંગ પાવર હોય, તો એ રોજ આપણને સ્ટ્રેન્થ આપે કે વી હેવ ટુ ડુ ધીસ. સો એન્ડ દેન પન્યાસ શ્રી ભગવતી વિજય માસા, એમનું મેનેજમેન્ટ પાવર, અન્ડરસ્ટેન્ડિંગ પાવર, એને સેલ્યુટ કરવા જેવું છે. મારી પર્સનલ લાઈફમાં કહું સો યસ, મતલબ એમને મને શીખવાડ્યું કે હું સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરું અને મારી લાઈફને એન્હેન્સ કરું કેવું. સો ઇટ મેડ અ હ્યુજ ડિફરન્સ ઇન માય લાઈફ. અને કેટલા બધા બેકસાઇડ કોન્સિક્વન્સીસ થયા, સો એમને આપણને ક્યારેય શેર નથી કર્યું, પણ એ બધું બહુ સારી રીતે હેન્ડલ કર્યું છે. દેન બધા સાધુ ભગવાન, એમને ખૂબ જ સરસ રીતે અમારો કોન્ફિડન્સ મેન્ટેન કર્યો છે. દેન હું સાધુજી ભગવાનના કહું તો ધોધરાજા શીખી મારશો, મને કોલકાતા શીખી મારશો, એમને ઓલવેઝ એમની સાઈડથી પોઝિટિવ એનર્જી એટલી મળે ને, સો એવું થાય કે આ લોકો આપણાથી આગળ એક્સપેક્ટેશન ચાલે છે, સો વી હેવ ટુ ફૂલફિલ. દેન એ લોકો એક આપણને પુશ આપે કે આપણું પ્લાન બેસ્ટ રીતે કરે. દેન ગુપ્તધર આશીર્વાદ, લિટરલી મધરલી ફિલિંગ આપતા અને એમને સાઈડથી એક વોર્મ ફિલિંગ આવે કે આપણી ક્રિયા ભાવથી કરી. દેન નવરાશ્રી શ્રીજી માતા, એમના શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પછી નેવર કમિટ્સ અ પ્રોબ્લેમ્સ કે એમની પેઇન થાય છે. જસ્ટ એ સ્માઇલ અને સામેવાળું પર્સન આમ પ્રસન્ન થઈ જાય એવો ભાવ હોય. દેન એ કોઈ પણ નાનું દુઃખ ના જોશે. સો વોટ શી ફીલ્સ, મતલબ એમની એક ટેગલાઇન છે, હું જીનશાસનની સાધ્વી છું અને મારું કામ જીનશાસનની શાલિકાઓને સમારી તકીએ એવું કરવાનું છે. એની ભક્તિ લેવામાં શીરી મારશે, અમારા છોટું મારશે. શી ઇઝ રિયલી ફ્રેન્ડલી. બધી નાની છોકરીઓને મોટિવેટ કરવાનું, હેન્ડલ કરવાનું એમનું કામ છે. દેન પરમશાહ શીરી મારશે, દિવસ રાત બધાની સેવામાં હાજર હોય, કંઈ પણ જોઈએ તો સવારના 5 બી હાજર થઈ. દેન એ એટલા સપોર્ટિવ અને ચીયરફુલ છે અને એમને ધર્મને એટલું પ્રેક્ટિકલી શીખવાડ્યું ને, તો તેવું લાગ્યું કે એ ઇઝી પણ છે અને પ્રોફિટિંગ છે. દેન એમ જ આવા ગુરુ ભગવાન અને સાધુ સાધી ભગવાનની નિષ્ઠામાં આપણને ઉદ્યાન કરવા મળ્યું, એ આપણું પરમ સૌભાગ્ય છે. બીજું કહું તો કાર્યકર્તા, એ લોકોનો કોઈ પર્સનલ બેનિફિટ જોઈએ તો આમ દેખાતો નથી કે એ લોકોનો કોઈ બેનિફિટ હોય કે એ લોકો ક્રિયા કરે છે, આપણને ક્રિયા કરી તો આપણને મોક્ષ મળે, બટ વોટ દે વોન્ટ. સો અને એ લોકો ના હોત ને તો આપણી ડિમાન્ડ્સ બધી ફૂલફિલ થવા માટે ઇટ વુડ બી વેરી ડિફિકલ્ટ. તો એ લોકોનું મીન અને બધા આરાધકોનો વચ્ચે જે બી હેલ્પફુલનેસનો ભાવ હતો કે વિધાઉટ એન એક્સપેક્ટેશન્સ કે ક્યારે બી રાતના કોઈને પણ સાથે સીધું ઉઠી જાય કે હેલ્પ કરવા લાગે, તો એ એપ્રિશિએટેબલ છે. એન્ડ થેન્ક યુ એવરીવન ફોર હેલ્પિંગ મી એન્ડ સપોર્ટિંગ એવરી.